નમસ્કાર. એટેકના લક્ષણ શું? એટેક પહેલાં તો કેવી રીતે આવે છે એ તમને લક્ષણ કહું. એટેકની અંદર બીપી હાઈ થઈ જવું. બીજું પ્લસ પોઈન્ટ કે તમારા બૈડો ફાટવો, છાતીમાં દુખાવો થવો, બે હાથે ખાલી ચડવી, જેથી કરી નસું ફાટતી હોય ને એવો અહેસાસ થાય. ઘણી વખત પણ એટેક એ પ્રકારના હોય, પેટમાં દુખાવો અને એટેક હોય. તો એવા વ્યક્તિઓને શી સાબિત કરવી કે એ પેટમાં દુખે ને એટેક કેવી રીતે હોઈ શકે? તો પેટની અંદરનો એસિડના કારણથી જે છાતીમાં દુખાવો પડે, પણ એની અંદર એવું વસ્તુ હોય કે બે હાથ પણ છૂટા પડવા, ઠોઠ જેવા લાગવા, લખવા થતો એવો અહેસાસ થવો, બૈડો અને પાસા, અને તમારા શરીરની અંદર પસીને તમે રેપઝેપ થઈ જવું. એટલે તમને ખુદનો અહેસાસ એવો થઈ જાય કે મને એટેક હોઈ જ શકે. એ રીતો કે ગભરામણ થવી, પસીને રેપઝેપ થઈ જવું, પલ્સના ધબકારા વધી જવા અને ગભરામણ અતિશય, જેથી કરી તમને ખુદને એવો અહેસાસ થાય કે મને એટેક તો ફાઇનલ જ છે. ઘણી વખત પણ એટેકના લક્ષણો કે નસું ફાટતી હોય જોઈએ, નસું તૂટતી હોય, એવો અહેસાસ થઈ જાય કે મોતના દિવસે કેમ નજીક આવી ગયા હોય, એટલું એમ ઘાતક જેવું લાગે તમને એટેકના લક્ષણોની અંદર. પછી બીજું કે એટેક એક જ ફેરામાં એટેક આવી જાય ને જે માણસ જતો રહે એવું હોતું નથી. એટેકના 2 થી 3 ટ્રાય હોય જ છે, પણ તમને અહેસાસ ના થાય કે ઘણી વખત 5-6 દિવસ પહેલાં તમને દુખાવો હોય, આ સામાન્ય દુખાવો થતો હોય, તો તમે ગંધારતા ના હોય. તમને એમ થાય કે મને ગેસનો દુખાવો હોય, પિત્તનો દુખાવો હોય, આવો અહેસાસ થતો હોય. બીજી વખત પણ થોડુંક વધારે એવું લાગતું હોય, અને પછી તો તમને એ દુખાવો અતિશય હાઈ થઈ જાય. પછી છેલ્લી કન્ડિશને તમે ધોળો છો, અને એ વખતે તમને ઘણી વખત એટેકના જો તમારા ચાન્સ હોય તો નળીઓ 2-3 નળીઓ બ્લોક થઈ જતી હોય છે. પછી તમને એન્જિયોપ્લાસ્ટિક કરાવવું પડતું હોય. આ બધાના ચાન્સો હોય છે. તો હવે એટેક ના લાવવું હોય તો એના માટે શું? તમારે સવારમાં શિયાળાની ઋતુ આવે એટલે લસણની કઢી એક કાયમી ખાઓ. લસણ સારી વસ્તુ છે. ચરબીના ખોરાકો શિયાળાની ઋતુમાં બંધ કરો. ચરબીની વસ્તુમાં નહીં ખાવાના. બીજું કારણ એ કે લઈએ કે કોઈ પણ વસ્તુની ચરબીના ખોરાકો ખાવાથી તમને પણ ભય રહે છે. એટેક એવી વસ્તુ છે કે વહેલા આવે છે. એટેક સવારના ગરમ ઠંડુ વાતાવરણમાં હોય ને ત્યારે એટેકના ચાન્સ વધારે હોય છે. એટલે ખાસ કરીને તમારે એ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ વસ્તુ ગમે ત્યાં તમને દિવસે કે રાતે કોઈ પણ દુખાવો પડે એટલે ઓછીદનું તમે ધોળવું નહીં. થોડુંક રાહત લેવી, શાંતિ રાખવી, અને જે નજીકના ડૉક્ટરો છે એ સારવાર લઈ લેવાની. સારવાર લઈ અને એમાં ઢીલ નહીં રાખવાની. એટલે તમને તમારા બાય ચાન્સ તમારો આઈસીયુ હોય તો તમે બચી જાઓ, એટલે કંઈ વાંધો ના આવે. જે બચવાના ચાન્સ કોને નથી હોતા? જે પોતાની વસ્તુઓથી એમ થઈ જાય કે મટી જાય એવા વ્યક્તિઓને ચાન્સ ઓછા, કારણ કે છેલ્લી કન્ડિશનમાં જતો હોય અને એ વખતે એવું કહેતા હોય કે ડૉક્ટરોએ અમારું ધ્યાન ના દીધું ને અમને દીધું. તો ભાઈ તમે છેલ્લી કક્ષામાં જાઓ છો, પછી ડૉક્ટર પણ શું કરશે તમને? છેલ્લી કણી પછી ડૉક્ટર જ એવી રીતે જ કહેશે કે ભાઈ આનું કાંઈ થતું નથી. એટલે તમારી કંઈ ચાન્સ હોય, એટલે એ ચાન્સ પહેલાં તમે જતું રહેવું, કોઈ પણ રાહત લઈ લેવી. ફેસિલિટી તમે હશો તો તમારા ચાન્સીસ રહે છે. તમે જેટલું કાઠપણ કરશો એટલું તમારા માટે ઘાતક છે. ઘાતક એટલે એવી વસ્તુ કે ચલો એટેક આવી ગયો, ને એટેક આવી ગયા પછી તમે ધ્યાન નહીં દેતો પણ લખવામાં રૂપાંતર થઈ જાય છે, તો તમારી આખી જિંદગી બરબાદ પણ થઈ શકે છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખો, અને ઢીલ ના રાખશો. એવા કોઈ લક્ષણ દેખાય એટલે તાત્કાલિક સારવાર લઈ લેવી, ટ્રીટમેન્ટ લઈ લેવી, અને એની ફેસિલિટીના રિપોર્ટો બધું કરાવી દેવું. બસ આટલું જ.